નસો બહુ જ ખેંચાતી હતી, એના લીધે આખા પગની નસો ખેંચાતી હતી, નસો ચડી જતી હતી. પણ આ ઓર્થોટ્રોન ગોળી લેવાની મેં ચાલુ કરી 15 દિવસથી, ત્યારનું મને બહુ જ રાહત છે. આ આઈસીસી કંપનીની છે બરાબર ને, બહુ રાહત છે. તો તમે ડોક્ટરની કે કોઈ દવા ચાલુ જ નથી? ના, અત્યારે ડોક્ટરની કોઈ દવા ચાલુ નથી, અત્યારે આ એક જ ગોળી ચાલુ છે મારે. સરસ માંથી સરસ. હજી તો તમે 15 દિવસમાં તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું? 15 દિવસમાં મને ઘણો ફેર છે. પહેલા તો મને પગની નસો રીતસર આમ ખેંચાઈ જ જાય પગ, અને મારા આમ પગ આખો કડક થઈ જાય એકદમ. થોડી વાર સુધી આમ બેસી રહું, પગને હાથ વડે દબાઈને પકડીને ત્યારે મારી નસો છૂટી થાય. એના બદલે અત્યારે મને ઘણો ફેર છે. હું મારા બાબાનો નાનો બાબો છે, એને નીચેથી આમ ઉંચકીને તેડી ઊભી નથી થઈ શકતી, એના બદલે અત્યારે હું એને તેડી બી શકું છું. સાઈડ ઇફેક્ટ કોઈ નહીં ને? ના, આપણે પ્યોર આયુર્વેદિક પ્રોડક્ટ છે, કોઈ નુકસાન નથી. તમે આ રેગ્યુલર કોર્સ કરશો ને તમને એકદમ સરસ થઈ જશે. ઓકે, થેન્ક યુ માસી. તમે અત્યારે કેટલી દવા લ્યો છો? અત્યારે હું સવારે એક ગોળી લઉં છું. આપણે અત્યારે અમારી પાસેથી આ કેટલી તમારે અને તમારા હસબન્ડ માટે? મેં 6 બોટલ્સ મંગાવી. 6 બોટલ્સ મંગાવી. તમને સારું લાગ્યું? મને સારું લાગ્યું, એટલે કે ભાઈ કન્ટિન્યુ રહે. પછી 2-4 ગોળી હોય ને બીજી જ્યારે આવે ના આવે, એના કરતા 6 સામટી એટલે મંગાવી લીધી કે અમે રેગ્યુલર લઈ શકીએ વ્યવસ્થિત રીતે. સરસ. મીનાબેન, હા, મીનાબેને જ પહેલી મને મોકલાવી હતી. હા, થેન્ક યુ માસી. ઓકે, થેન્ક યુ. તમે તમારા રિલેટિવમાં બધાને સજેસ્ટ કરજો. હા, ચોક્કસ. કારણ કે કોઈને આપણા થ્રુ સારું થતું હોય, કોઈને કોઈ જગ્યાએથી તો લેવાના જ છે, પ્રોબ્લેમ છે.